સાબરકાંઠાના હિંમતનગરના શિક્ષક તરીકે ફરજ બજાવતા મિતેશ પટેલને અમદાવાદના સુમિત રાવલે ડુપ્લિકેટ ટેન્ડર કોપી બતાવી 1 કરોડથી વધારેની છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ સહિત સાબરકાંઠા પોલીસને જાણ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। લોભીઓ હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન રહેતા, જોકે અભણ માણસો સાથે છેતરપિંડી કરનાર લોકો તો ઘણા છે, પરંતુ શિક્ષક તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી કામગીરી કરનાર સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ગામના મિતેશ પટેલ કે 3 વર્ષ અગાઉ હોટલનો ધંધો હતો। જોકે આ સમયગાળા દરમિયાન સુમિત રાવલ નામના યુવક સાથે મુલાકાત થતા તેમની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 63 કરોડનું ટેન્ડર અપાવવા મામલે મુલાકાતો યથાવત રાખી હતી। સાથોસાથ સુમિત રાવલે ગાંધીનગરમાં સીએમ હાઉસ તેમજ સચિવાલયમાં અંગત ઓળખાણ હોવાનું કહી મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડોનું ટેન્ડર અપાવવાના મામલે 1 કરોડ ને 5 લાખ રૂપિયાની રકમ મેળવી હતી, જેમાં મિતેશ પટેલને ડુપ્લિકેટ ટેન્ડરની કોપી બતાવી સુમિત રાવલે તબક્કાવાર પૈસા મેળવ્યા હતા। જોકે 1 કરોડ 5 લાખ રૂપિયા આપ્યા બાદ 2 વર્ષ સુધી કોઈપણ પ્રકારનું ટેન્ડર ન મળતા આખરે મિતેશ પટેલે તમામ રકમ પરત બાકી હતી અને 1 કરોડથી વધારેની રકમ પરત માંગતા સુમિત રાવલે અલગ અલગ 2 ચેક આપી બાકીની રકમ રોકડામાં આપવાની વાત કરી હતી। જોકે નક્કી કરેલી તારીખે મિતેશ પટેલ સુમિત રાવલના ઘરે પૈસા મેળવવા જાય છે ત્યારે ખબર પડે છે કે સુમિત રાવલ કેટલાય દિવસ પહેલા જ લંડન પહોંચી ચૂક્યો છે। મિતેશ પટેલને પોતાની સાથે કરોડોથી વધુની રકમની છેતરપિંડી થયાનું ધ્યાને આવતા તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે। સાથે સાથે સાબરકાંઠા જિલ્લા પોલીસને પણ જાણ કરી ડુપ્લિકેટ તેમજ બોગસ ટેન્ડરની કોપી ઉપર છેતરપિંડી કરનારા લોકોથી બચાવવા રજૂઆતો કરી છે। પોલીસ તંત્ર દ્વારા અન્ય છેતરપિંડી કરનાર લોકો સામે ઠોસ કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોકે 1 કરોડ 5 લાખની છેતરપિંડીનો ભોગ બન્યા બાદ મિતેશ પટેલ આગામી સમયમાં ન્યાય મેળવવા પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે। જોકે દિન પ્રતિદિન વધતા જતા છેતરપિંડીના બનાવો સામે સાબરકાંઠાના હિંમતનગર જેવા શહેરમાં પણ 1 કરોડથી વધારેની છેતરપિંડી થઈ ચૂકી છે, ત્યારે હવે પોલીસ તંત્રએ છેતરપિંડી કરી વિદેશ ભાગી જનારા તત્વ સામે ચોક્કસ પગલાં લેવા જરૂરી બન્યા છે। ત્યારે આ મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે તે પણ મહત્વનું બની રહેશે। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। મારું નામ મિતેશ કુમાર પટેલ છે। હું હિંમતનગર તાલુકાના બેરણા ગામનો વતની છું। મારા ફાધરનો 3 વર્ષ પહેલાં હોટલનો બિઝનેસ હતો સહકારી ચોકડી પર, જે પેપે પિઝાના નામથી ચાલતો હતો। મારા ફાધરના પાર્ટનર એટલે સંદીપ રાવલ, હું એમના કોન્ટેક્ટમાં આવ્યો, એમને મને એમના સંબંધીનો કોન્ટેક્ટ કરાવ્યો જેનું નામ સુમિત રાવલ છે। સુમિત રાવલ મારી જોડે એક ટેન્ડરની કોપી લઈને આવ્યો અને જે ટેન્ડર એએમસીનું હતું એને કહ્યું કે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારું એવું વળતર મળશે। તો હું એના વિશ્વાસમાં આવ્યો અને વિશ્વાસમાં આવીને થોડા કરીને મારા જોડેથી 1 કરોડ 5 લાખ રૂપિયા લઈ ગયો। આના પછી ઘણો ટાઈમ ગયો, ઘણા ટાઈમમાં ઘણા ટેન્ડર બી પાસ થઈ ગયા, મારી જોડે મારા નામથી કોઈ ટેન્ડર પાસ આવ્યું નહીં। એટલે મેં એને કીધું કે હવે મારા પૈસા મને રિટર્ન આપો। તો એને મને ચેક આપ્યા અને ચેક આપીને કીધું કે 7 તારીખે મારા ઘરે આવીને તમે પેમેન્ટ લઈ જજો। જ્યારે હું એના ઘરે પૈસા લેવા માટે ગયો ત્યારે મને ખબર પડી કે સુમિત તો કેટલાક ટાઈમથી લંડન ભાગી ગયો છે। આ મામલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાવ્યો છે અને પોલીસવાળાને મારું નમ્ર નિવેદન છે કે આવા છેતરપિંડી કરનારાઓ ઘણા બધા છે અને મારા જેવા માણસો ઘણા આવા લોકોથી ઘણા હેરાન છે। અત્યારે હું જે આર્થિક પાયમાલ થઈ ગયો છું અને મારું જે અત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન જે ખરાબ થઈ છે એ સુમિતના લીધે થઈ છે। તો પોલીસવાળાને મારે નમ્ર નિવેદન છે કે આવા લોકો વિરુદ્ધ ગંભીરતાથી તપાસ કરે અને તપાસ કરીને આવા છેતરપિંડી કરનારાઓની સામે કડક કાર્યવાહી કરે।